બોલો બા, શું નામ તમારું? મધુબેન મધુબેન શંકરભાઈ શંકરભાઈ પટેલ. પટેલ છો. હા, ક્યાંથી આવ્યા છો? કડી કરણનગરથી. કડી કરણનગરથી આવ્યા છો. હા, કઈ આવ્યા છો? અહીંયા કઈ આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. રહેવા. હા, કોણ છે તમારું? તો કેમ છો મારી સોશિયલ મીડિયા ફેમિલી? સ્વાગત છે આપણા વિડીયોની અંદર. તો તમે બધા મજામાં જ હશો. તો વાત કરવી છે તમને જે વિડીયોમાં દેખાય છે મધુબેન વિશે. મધુબેન ક્યાંના છે તમને બધી આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, તો વિડીયોની અંદર લાસ્ટ તક મળી રહ્યું. તો આ બેન છે કડીના મધુબેન, અને વૃદ્ધા આશ્રમની અંદર મહેપતસિંહ બાપુના ત્યાં આવેલા છે. તો મહેપતસિંહ બાપુ એમને આશ્વાસન આપે છે અને વૃદ્ધા આશ્રમની અંદર એડ કરે છે કે શું કરશે તમે વિડીયોની અંદર મળ્યા રહીજો. મધુબેનને 2 દીકરા છે, પણ મધુબેનને કેમ નથી રાખતા એ આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. આ છે મધુબેનની દીકરી, પણ 2 ભાઈઓને પણ કંઈ કહી શકતા નથી આ બેન. કેમ કે કહેવા જાય તો બેનને પણ માર પડતો હોય છે. ખરેખર વેદનાની વાત કે ગમે એટલા તીરથ કરો, ગમે એટલી જાત્રાઓ કરો, પણ એક કહેવત છે ને કે મા બાપને પગે લાગ્યા વગર તમે કોઈ બી કામ કરો તો તમે કામમાં સફળ થતા નથી. કે કહેવત છે આપણા ભારતની અંદર કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ દેવસ્થાન નથી. તો મહેપતસિંહ બાપુ એમના દીકરાઓને ફોન કરશે અને દીકરા એવું કહે છે કે અમે જ્યાં કહીએ ત્યાં રહેવું પડે, બહારથી લોક મારી દઈએ, અમે જે ખવડાવે એ ખાવું પડે. તો ખરેખર મિત્રો માએ પણ દીકરા વિશે આટલું બધું કર્યું હશે. કેમ કે માનું દિલ એક બહુ વિશાળ હોય છે. માના જેટલો કોઈ પ્રેમ ના આપી શકે. એ દીકરાઓને કેટલો માતે પ્રેમ આપીને મોટા કર્યા હશે. અને પરણાવીને વહુ આવે એટલે મિત્રો અત્યારના દીકરા વહુઓના થઈ જાય અને માવતરને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. ખરેખર બહુ દુઃખ થાય છે. તો આરો વિડીયો આપણે જેટલો બને એટલો મધુબેનના દીકરા સુધી પહોંચાડજો. કેમ કે માં એક શું છે એ તમને બધાને ખબર જ હશે. કેમ કે માથી મોટું કોઈ નથી. ખરેખર વૃદ્ધાશ્રમમાં જે માણસોની સેવા કરે છે મહેપતસિંહ બાપુ, એમને મિત્રો સેલ્યુટ છે. કેમ કે જે 2 ભાઈઓ એક માને નહીં સાચવી શકતા, ભાઈ મહેપતસિંહ બાપુ કેટલી માયોને સાચવે છે. બહુ આપણા માટે મિત્રો બહુ ગર્વની વાત કહેવાય. તો ખરેખર જે મધુબેનના દીકરાઓ નહીં રાખતા એમનો દિયારો વિડીયો ચોક્કસ પહોંચાડજો. કેમ કે એમના દીકરાને પણ મિત્રો ભાન આવે. આપણે એક માને નહીં સાચવી શકતા તો મહેપતસિંહ બાપુ કેટલી માયોને સાચવે છે અને એમનું સેવા સાકરી કરે છે. ખરેખર મિત્રો આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો. કેમ કે સેવાલાયક વિડીયો છે. કોઈ પણ માને મેલતી વખતે આરો વિડીયો જરૂર જોજો. કેમ કે તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. કેમ કે આપણે નાના હોય છે ને આપણને મોટા કરવા માટે આપણી માં શું કરે છે તમને બધાને ખબર હોય છે. એ તારે આપણને કેટલા લાડથી ઓછી રહે અને મિત્રો પછી મોટા થયા અને માના હિત આપણે ભૂલી જાય તો આપણા જીવનમાં મિત્રો ધૂળ પડે છે. કેમ કે માનું ઋણ ચૂકવવું જરૂરી છે. તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો. કેમ કે બીજાને પણ ખબર પડે કે મેકતી વખતે મને હેરાન કરતા હોય તો બીજી દન કોઈ દિવસ હેરાન કરશે નહીં આ વિડીયો જોયા પછી. જેટલો બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી. મહેપતસિંહ બાપુને માનતા હો તો વિડીયો શેર અને કોમેન્ટની અંદર મહેપતસિંહ બાપુનું નામ લખી વિડીયો શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.